રાજ્યના ખેડૂતોને 4 લાખ રૂપિયા સુધીનો વીમો મળવા પાત્ર છે. હા ખેડૂત મિત્રો, આ યોજનાની હું તમને માહિતી આપું તેની પહેલા તમને જણાવી દઉં કે જે આપણી આ ચેનલ છે તેની અંદર ખેડૂતો માટે રાજ્ય સરકારની જે તમામ સહાયલક્ષી યોજનાઓ છે અને જે સરકાર દ્વારા જે ખેડૂતોને મદદ કરવામાં આવે છે તેવા ખેડૂતોની જાગૃતિ થાય તેવા આશયથી આપણે આપણી બનાસની ખેતી ચેનલ માટે તમામ યોજનાઓની વિસ્તૃત અને ડિટેલથી માહિતી મૂકશું. સરકાર દ્વારા જે 250 પ્લસ એવી યોજનાઓ ચલાવવામાં આવે છે કે 250 થી વધુ યોજનાઓ કે જેની અંદર ખેડૂતોને ₹2000 થી કરી અને કરોડો રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. પણ ઘણા ખેડૂત મિત્રો સુધી સમયસર માહિતી ના પહોંચતી હોવાથી તે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ નથી લઈ શકતા. તો મેં આજે 300 પેજ સુધીની જે તમામ ફાઇલ તૈયાર કરી છે તેમાં તમામ માહિતી, ઓનલાઈન આવેદન કઈ રીતે કરવું, શું ડોક્યુમેન્ટ જોશે, સંપૂર્ણ માહિતી આપણા તમામ વિડીયોની અંદર મળી જશે. તો તેની અંદર જે આપણે પ્રથમ વિડીયોથી ખેડૂતોના ફાયદા માટે કે ઘણી જગ્યાએ ખેડૂતોને અકસ્માત થતો હોય અથવા તો કોઈ જાનહાનિ થતી હોય તેવા કિસ્સાઓની અંદર ખેડૂત પરિવારની ઉપર મોટી આફત આવી પડતી હોય છે. તેના માટે આપણે ખેડૂત અકસ્માત જે યોજના છે તેના વિશેની જે વીમા સહાય વિશેની જે યોજના છે તેના વિશેની માહિતી આપું. તેની પહેલા આપણે જે યોજનાઓ માટેની જે આ ખેડૂતોની માહિતી માટે આ ચાલુ કર્યું છે, તો હું પણ આશા રાખું છું કે તમે મને પણ સપોર્ટ કરજો, જેથી હું પણ નવા વિડીયો તમારા ખેડૂતો માટે લાવી શકું. તો આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો. હવે ખેડૂત મિત્રો વાત કરું તો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, આની અંદર ખેડૂત ખાતેદારને પણ જે અકસ્માત વીમા યોજનાની અંદર જે સહાય મળવા પાત્ર છે, વીમો મળવા પાત્ર છે અને તેમના સંતાનો અને તેમના પતિ કે પત્ની તેનાને પણ વીમો મળવા પાત્ર છે. તો સંપૂર્ણ વિડીયો જોજો, કેમ કે આ વિડીયો તમારા કોઈના કોઈ સગા સંબંધીને ઉપયોગી થઈ શકે છે. આના માટે કોઈ પણ ખેડૂત મિત્રને જરૂરિયાત હોય તો જે આ યોજના માટેનો તમામ જે છે તે હું તમને વોટ્સઅપ પણ કરી નાખશું. એની પહેલા સંપૂર્ણ વિડીયો જોજો. આપણો વોટ્સઅપ નંબર પણ વચ્ચે આપવામાં આવશે, તે નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મને. પણ આશા રાખું છું કે વિડીયો સંપૂર્ણ અને પૂરો જોજો. તો ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવા માટેની યોજના 26મી જાન્યુઆરી 1996ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાની અંદર 100% રાજ્ય સરકાર દ્વારા જ આ યોજનાને પુરસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્ની તેમજ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન, પુત્ર પુત્રી વતી રાજ્ય સરકારશ્રી દ્વારા વીમા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ 1/4/2008 થી વીમા નિયામક શ્રી ગાંધીનગર દ્વારા મારફતે અમલમાં છે. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન, પુત્ર પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના નીચે મુજબના લાભાર્થીઓને વીમા સહાય મળવા પાત્ર છે. કોને કોને સહાય મળવા પાત્ર છે, કઈ રીતે તેની જે હોય છે તે સંપૂર્ણ ડિટેલ આપું તો અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં ગુજરાત રાજ્યના 5 થી 70 વર્ષ ઉંમર સુધીના બધા જ ખાતેદાર ખેડૂતોએ વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય તેવા અથવા ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન, પુત્ર પુત્રી અથવા ખાતેદાર ખેડૂતના પતિ પત્નીને વીમાની સહાય મળવા પાત્ર છે. હવે તેની અંદર શું શરતો છે તેની માહિતી આપું તો મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદાર હશે તો, અથવા ખાતેદાર ખેડૂતના સંતાન, પુત્ર પુત્રી અથવા ખાતેદાર ખેડૂતના પતિ પત્ની હોવા જોઈએ. મૃત્યુ અથવા કાયમી અપંગતાના અકસ્માતના કારણે ઉપસ્થિત થયેલી હોવી જોઈએ. અકસ્માતના કારણે જ આવું બનેલું હોવું જોઈએ. વાહન અકસ્માતે જાતે વાહન ચલાવતા હોય ત્યારે મૃત્યુ ઈજાના કિસ્સામાં વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. જો જાતે વાહન ચલાવતા હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે. બાજુમાં બેઠા હોય અને કોઈ આવી ઘટના ઘટી હોય તો તેના માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત નથી. આપઘાત, આત્મહત્યા કે કુદરતી મૃત્યુ કે કોઈ કાયદા ધારા વિરુદ્ધ કોઈ પણ જાતની બીમારીથી કે ભયથી થતા મૃત્યુ ઈજા તેમજ ફૂડ પોઈઝનિંગ, પોલિયોથી થતું મૃત્યુ, મૃતકની ઘોર બેદરકારીથી જેવી કે દારૂ પીવાની ટેવ હોવી, ભૂલથી દવા પી જવી, વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા અકસ્માત થાય, રેલવેની હદ એટલે કે રેલવે ટ્રેક પાસે જાય, રેલવે એન્જિન પાસે જઈને ગેરકાયદેસર પ્રવેશ કરે અથવા તો મૃત્યુ ઈજા થાય તેવા કિસ્સાઓમાં સમાવેશ આ યોજના હેઠળ નથી કરવામાં. એટલે રેલવેથી થતા અકસ્માતમાં આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા હશો તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિએ ઉંમર 5 થી 70 વર્ષ હોવી જોઈએ. અરજદાર શ્રીએ સંબંધિત જિલ્લા ખેતીવાડી કચેરી અકસ્માત મૃત્યુ થયાની તારીખથી 150 દિવસની અંદર અરજી કરેલી હોવી જોઈએ.
અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધી મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલી હોવી જોઈએ. યોજનામાં હાલ અમલી સુધારા જે વીમા સહાયકની અંદર છે તો 18/8/2025 ના રોજ મોટો સુધારો કરવામાં આવ્યો છે. તેની અંદર હું તમને વાત કરું તો અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે 4 લાખ રૂપિયા સુધીની વીમો મળવા પાત્ર છે. અકસ્માતના કારણે 2 આંખ 2 અંગ હાથ અને પગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 4 લાખ રૂપિયા સુધી મળવા પાત્ર છે. અકસ્માતના કારણે 1 આંખ અને 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 4 લાખ રૂપિયા. અકસ્માતના કારણે 1 હાથ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% એટલે 2 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. યોજના હેઠળ વારસદાર તરીકે નીચે મુજબના વ્યક્તિ રહેશે. હવે કર્મ અનુસાર રહેશે. તેની અંદર જે પહેલા હશે એવું નહીં કે જે નક્કી થયેલું, પણ કર્મ અનુસાર જે હું તમને બોલું છું પહેલામાં એમની હયાતી નહીં હોય તો જ બીજો વારસદાર ગણાશે. તો પતિ અથવા પત્ની તેમની હયાતીમાં, તેમના બાળક પુત્ર પુત્રી તેમની ગેરહયાતીમાં, તેમના મા બાપ તેમની ગેરહયાતીમાં, તેમના પૌત્ર પૌત્રી ઉક્ત જે નામો જણાવ્યા તેની ગેરહાજરીમાં જ એ માન્ય રહેશે. લાભાર્થી ઉપર આધારિત તેમજ તેમની સાથે રહેતા અપરિણિત અથવા વિધવા તથા તેવકતા બહેન ઉપરાંત કિસ્સા સિવાય તથા વિવાદગ્રસ્ત કેસમાં સંબંધી લાભાર્થીને લાગુ પડતા વારસદાર હેઠળ જાહેર થયેલી વારસદારો. અમલ કઈ રીતે થશે અને તેનું કાર્ય પદ્ધતિ કઈ રીતે હોય છે જે મહત્વની બાબત છે. તો ખેડૂત મિત્રો, અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂત વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂના તમામ સાધન કાગળો સહિતની અરજી અકસ્માત મૃત્યુ થયું હોય કે અકસ્માત થયો હોય તેની તારીખથી 150 દિવસની અંદર સમય મર્યાદામાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ કરવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજદાર તરફથી મળેલી અરજીની સરકારશ્રીના ઠરાવ મુજબની જરૂરી ચકાસણી કરીને 30 દિવસની સુધીમાં યોજના ગુજરાત અકસ્માત વીમા યોજનાના ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કર્યા બાદ વીમા નિયામકની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. તમામ માહિતી દસ્તાવેજો સાથે મળેલી અરજીના સરકારશ્રીના ઠરાવ મુજબની જોગવાઈ મુજબ જરૂરી ચકાસણી વીમા નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે અને મંજૂર નામંજૂરનો નિર્ણય કરવામાં આવે છે. અરજી મંજૂર કરવી કે ના કરવી તે મંજૂર થયેલા દાવાઓની વીમા સહાયની રકમ સરકારશ્રીને આરટીજીએસ અથવા તો ઈ પેમેન્ટથી સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા આ યોજનાનું મોનિટરિંગ કરવામાં આવે છે. ગુજરાત અકસ્માત વીમા યોજનાના ઓનલાઈન પોર્ટલમાં અહીં દર્શાવેલ લિંક દ્વારા જે લિંક છે તેની અંદર GSJJAVY.ગુજરાત.gov.claim સર્ચ PHP અરજદાર આધાર કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને વીમા સહાય અરજીનું સ્ટેટસ તમે જોઈ શકો છો. તમે અરજી કર્યા પછી જે આ વેબસાઇટ છે GSJJAVY ગુજરાત ગવર્મેન્ટ ક્લેમ સર્ચ PHP દ્વારા તમે સ્ટેટસ જાણી શકો છો. આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આવી જ સરકારશ્રી દ્વારા ખેડૂતો માટેની જે તમામ યોજનાઓ છે તેમની સંપૂર્ણ માહિતી મળી જશે. હવે તમને જરૂરી દસ્તાવેજની યાદી બતાવું તો અકસ્માતે મૃત્યુ અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજોની યાદી. અકસ્માતે મૃત્યુ કાયમી અપંગતાના વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી. જે પહેલા મેં તમને જણાવ્યું કે જે તમે ખેતીવાડી કચેરીએ અરજી કરશો તે તમને જે એની અરજી કરવાની રહેશે. 7/12 ઓનલાઈન અરજી નથી કરવાની, ત્યાં જઈને તમે જે નિયત નમૂનાની અરજી તમને આપવામાં આવે છે તે અરજી ઉપર તમે કરી શકશો. જો તમને અરજી ના મળે તો મારો જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના ઉપર તમે મેસેજ કરજો. ખૂબ જ ઉપયોગી કાર્ય છે આ કાર્ય છે જેની અંદર ખેડૂતને મદદ મળી શકે છે. તે કાર્ય માટે હું તરત જ જવાબ આપતો હોઉં છું, પણ તમે સંપૂર્ણ ડિટેલ મને વોટ્સઅપ કરતા રહો. 7/12 ડાયરેક્ટ ફોન કરતા હોય ઘણા ખેડૂત મિત્રો એવું છે કે ડાયરેક્ટ મોબાઈલની અંદર નંબર ડાયલ કરીને ફોન કરી નાખે. હવે મિત્રો, હું ખેડૂતો માટે જે કાર્ય કરું છું ને તેની અંદર તમામ મિત્રોના આટલા બધા ફોન આવે ને તો હું જવાબ ના આપી શકું. જેમનો વોટ્સઅપની અંદર પરફેક્ટ મેસેજ આવેલો હોય છે તેવા મિત્રોને આપણે તરત જ જવાબ આપતા હોય છે. જરૂરિયાતના કિસ્સામાં તમે પણ આની અંદર કેટલા ખેડૂતો હશે જેમને મારો રિટર્ન ફોન પણ આવેલો હશે તો તેની અંદર હું તમને બીજા ડોક્યુમેન્ટની વાત કરું. 7/12 8 ગામના નમૂના નંબર 6 મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા. જે મૃત્યુ કે અકસ્માત થયેલો છે તેના પછીના ઉતારા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફરજિયાત તથા મૃત્યુનું સ્પષ્ટ કારણ જાણવા સક્ષમ તબીબે પોસ્ટમોર્ટમ કરતી વખતે સૂચવેલ તમામ રિપોર્ટ, FIR, પોલીસ ઇન્વેસ્ટ પંચનામું, ચાર્જશીટની નકલ, પોલીસ તપાસ અહેવાલ, પોલીસ પંચનામું અથવા તો કોર્ટનો હુકમ, મરણના દાખલાની પ્રમાણિત નકલ, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા અકસ્માતે મૃત્યુ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ,
અકસ્માતની ખરાઈ કરવાના હેતુસર જરૂર જણાય તો તમામ સંબંધિત કાયદાઓની નીચે જોગવાઈ કરેલા કાગળો. કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ, સિવિલ સર્જનનું ફાઇલ એસ્ટિમેટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટ કાર્ડનો સાઇઝનો ફોટોગ્રાફ. મૃત્યુ અકસ્માત સમયે વાહન ચલાવતો હોય તો તેનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ. ઇન્ડેમનિટી બોન્ડ. પેઢીનામું. વારસદારના કેસમાં અસલ પેઢીનામું પતિ પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સાઓમાં. વીમા નિયામક શ્રી દ્વારા મંગાવવામાં આવેલ જરૂરી સાધનિક કાગળો. શાળા છોડ્યાના દાખલાની પ્રમાણિત નકલ અથવા તો રેશન કાર્ડ. જન્મ તારીખનો દાખલો. જો મૃતક ઈજા પામનાર અભણ હોય તો જ અને જન્મ તારીખનો દાખલો પ્રાપ્ય ન હોય તો જ ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ તરીકે રજૂ કરવાનું રહેશે. મૃતક ઈજા પામનાર વ્યક્તિ જો ભણેલો નથી, અભણ છે તેવા કિસ્સામાં, જન્મનો દાખલો તેમના જોડે પ્રાપ્ત ન થાય હોય તેવા કિસ્સામાં અને તો જ ચૂંટણી કાર્ડની નકલ ચાલશે. અસામાન્ય સંજોગોમાં જો પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું ના હોય ત્યાં કલેક્ટરશ્રીનું અકસ્માત મૃત્યુનું પ્રમાણપત્ર. અમુક કિસ્સાઓની અંદર જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના થયેલો હોય તો જે કલેક્ટરશ્રીનું અકસ્માતે મૃત્યુ થયેલું છે તેવું પ્રમાણપત્ર જરૂરિયાત રહેશે. પોલીસ પેપર્સ હોવા ફરજિયાત છે. તેમ છતાં પોલીસના તમામ પેપર્સ હોવા ફરજિયાત છે. અપમૃત્યુ એટલે કે સળગી જવા, બોમ્બ બ્લાસ્ટ, ગેસના બાટલાથી ધડાકાથી મોત, અપંગતા, ડૂબી જવાના, ઝાડ પરથી પડવાના, લપસી જવાના, ઝેરી દવા પી જવાના, ગળે ફાંસો તેમજ આ પ્રકારના અન્ય અપમૃત્યુના કેસમાં પોલીસ તપાસના છેવટ અહેવાલની નકલ કે જે અહેવાલ એસડીએમને અકસ્માત ક્રેશ એપ્રુવલ કરવા રજૂ કરેલ હોય તો તેની પ્રમાણિત નકલ અને મરણોન્મુખ નિવેદનની નકલ રજૂ કરવાની રહેશે. આ જે કિસ્સાઓ છે તે આવી જ યોજનાઓ માટેની માહિતી માટે આપણી આઈડી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખેડૂત મિત્રો આવી જ 250 થી વધુ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપણી ચેનલની અંદર મળી જવાની છે. તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને અમારા આ મિશન વિશે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. ધન્યવાદ મિત્રો. આભાર.